પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 23મી ઓગસ્ટ 2024 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. તો આજે સવારે આપણે પ્રભુનો ખૂબ આભાર માનતા, પ્રભુના નામને ધન્યવાદ આપતા પ્રભુના હાથોમાં સોંપાઈએ છીએ. અને આજનું વચન સમજવાને માટે પ્રભુ તેના આત્માની દોરવણી આપે. અને એ વચન નીતિવચન 15મો અધ્યાય અને 16મી કલમ. 15 અને 16મી કલમ. ઘણું ધન હોય તે સાથે સંકટ હોય, તેના કરતાં થોડું ધન હોય પણ તે સાથે યહોવાનું ભય હોય તો તે ઉત્તમ છે. આ વચનમાં ફરીથી આપણે બે વ્યક્તિઓની સરખામણી, બે વ્યક્તિઓ પૃથ્વી પર છે એની સરખામણી કરવામાં આવી છે. અને સરખામણી કરતાં જે તારણ કાઢવામાં આવ્યું છે એ આપણા જીવન માટે સમજવાની જરૂર છે. એક વ્યક્તિ કે જેની પાસે પુષ્કળ ધન છે, માલ મિલકત છે, પણ એની સાથે એ સંકટમાં છે, મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે, તકલીફોમાંથી પસાર થઈ રહ્યો છે અને ટેન્શનમાં જીવન જીવી રહ્યો છે, ચિંતામાં જીવન જીવી રહ્યો છે એક વ્યક્તિ. અને ત્યાં બીજી વ્યક્તિ વિશે લખવામાં આવ્યું છે કે થોડું ધન હોય એટલે જરૂરિયાત પૂરતી જ વસ્તુઓ હોય, એને જીવન જરૂરિયાતની જેટલી જરૂરની છે એટલું જ એની પાસે હોય, પરંતુ ઈશ્વરની બીકમાં એ જીવન જીવતો હોય તો એના માટે એ ઉત્તમ છે. એટલે બે વ્યક્તિઓની સરખામણી કરવામાં આવી છે. એની સરખામણી જોતાં આ બેમાંથી ઈશ્વરને કોણ ગમે છે, અથવા બેમાંથી કઈ વ્યક્તિ ઈશ્વરને પ્રસન્ન કરી શકે છે, એ પણ આ કલમમાં આપણને જોવા મળે છે. પહેલી વ્યક્તિ કે પુષ્કળ છે એની પાસે, પણ ઈશ્વરનું નામ નથી, ઈશ્વરને સ્થાન નથી, ઈશ્વરની ઓળખ નથી, ઈશ્વરમાં જીવન જીવતો નથી. બધું જ છે એની સાથે, ધનની સાથે એને તકલીફ હોય છે, પ્રશ્નો છે, ચિંતા હોય છે અને ટેન્શનમાં જીવન જીવી રહ્યો છે. અને બીજી વ્યક્તિ કે છે બહુ સામાન્ય વ્યક્તિ છે, એની પાસે થોડું જ ધન છે પણ એની સામે યહોવાની બીક રાખે છે, ઈશ્વરની બીક રાખે છે. તો કે છે આ બે વ્યક્તિઓમાંથી કઈ વ્યક્તિ ઈશ્વરને પ્રસન્ન કરી શકે? અને જેનો જવાબ છે કે જેની પાસે ઓછું ધન છે પરંતુ જેની પાસે ઈશ્વરની ઓળખ છે અને ઈશ્વરની બીક છે, એ વ્યક્તિ ઈશ્વરને પ્રસન્ન કરી શકે છે. લુકની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પેલા ધનવાન વિશે જે દાખલો આપ્યો અને પ્રભુ ઈસુએ ધનવાનને મૂર્ખ કહ્યો. લુકની સુવાર્તા 12મા અધ્યાયમાં છે. કેમ એને મૂર્ખ કહ્યો? ધન હતું એની પાસે, પુષ્કળ હતું, મિલકત હતી, ખેતરનું અનાજ પણ વધારે પાક્યું, તો હવે એને થયું કે વધારે અનાજ ક્યાં ભરી રાખવું? એટલે એણે પેલા કહે છે મારી જૂની વખારો, નાની વખારો તોડી નાખીશ અને મોટી બનાવીને અનાજ ભરી રાખીશ. મારું અનાજ, મારું ખેતર, મારી જમીન, મારી વખારો અને મારો આત્મા. હવે ખા પીને તો આનંદ કર, ચિંતા જેવું કંઈ છે જ નહીં. અને ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે મૂર્ખ, આજ રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે. તો આ બધું ભેગું કર્યું છે કોનું થશે? કારણ કે તારે તો કોઈ ઈશ્વરની બીક નથી, ઈશ્વરની ઓળખ નથી, ઈશ્વરની સમજ નથી, ઈશ્વરની ઓળખમાં જીવન નથી, ઈશ્વરને તારી મિલકતમાં અને તારું કામમાં અને પ્રવૃત્તિમાં તે કદી એને ભાગીદાર બનાવ્યો નથી, એનું નામ લીધું નથી, એને આગળ કર્યો નથી, તો પછી તું મૂર્ખ છે.
આ બધું જ છે તારી પાસે, પણ ઈશ્વરનું નામ નથી તો કે છે એનો કોઈ અર્થ નથી. અને એટલા માટે અહીંયા પ્રભુનું વચન કે છે ઈશ્વરની બીક રાખવામાં, જે વ્યક્તિ ઈશ્વરની બીક રાખે છે એના માટે લખવામાં આવ્યું છે કે તે ઉત્તમ છે. ભલે ને એની પાસે થોડું હોય, એની પાસે ભલે થોડું છે, પરંતુ ઈશ્વરની બીક છે એ બહુ જ મોટી બાબત છે. અને આજના સમયમાં જો આ બાબતની આપણે ચર્ચા વિચારણા કરીએ તો લોકોની પાસે ઘણું બધું છે. આજના સમયમાં સારામાં સારી નોકરી છે, સારામાં સારું બેંક બેલેન્સ છે, સારામાં સારા મકાનો છે, એ બધું હોઈ શકે, પણ એની સામે આ નીતિવચનનું પુસ્તકનું વચન કહે છે ઈશ્વરની બીક ના હોય તો શું, ઈશ્વરની ઓળખાણ ના હોય તો શું, ઈશ્વરની અધીનતા ના હોય તો શું. તો જેની પાસે કશું જ નથી પણ ઈશ્વરની ઓળખ છે, ઈશ્વરની બીક છે. કોરિન્થની મંડળીને પાઉલ પ્રેરિતે પત્ર લખ્યો ને એમાં દરિદ્રતા, પ્રભુ ઈસુની દરિદ્રતામાં આપણે ધનવાન થયા. એ ખાલી થયો આપણા માટે, પણ આપણે ધનવાન થયા. ભલે માલ મિલકત નથી, ભલે બીજું ભૌતિકવાના નથી, પણ ઈશ્વરનું નામ છે, ઈશ્વરની બીક છે અને ઈશ્વરની ઓળખ છે. અને માટે નીતિવચન 15 અને 16 કહે છે ઘણું ધન હોય તે સાથે સંકટ હોય એના કરતાં થોડું ધન હોય પણ ઈશ્વરની બીક હોય તો એ જીવન ઉત્તમ છે. અને વાલા ભાઈઓ અને બહેનો, એ ઉત્તમ જીવન આપણે બનાવી શકીએ છીએ પ્રભુની ઈચ્છા અને પ્રભુની યોજનામાં, પ્રભુને સ્વીકારીને, પ્રભુની આધીનતામાં રહીને. આ વચન સમજવામાં એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન અદ્ભુત રીતે સમજવામાં અમારા બધાની તમે સહાય કરો, મદદ કરો, દોરવણી આપો, સામર્થ્ય આપો. વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમીન.